નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું જે 14 જુલાઈથી 20 જુલાઈ લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું, જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં પહેલો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના કયા સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મરાઠા અને મિલિટરી લેન્ડસ્કેપનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને મહારાષ્ટ્રના 11 કિલ્લા અને તમિલનાડુના એક ઝિંજી કિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અને હાલ ભારતમાં 44 યુનેસ્કો સાઇટ થઈ ચૂકી છે, અને યુનેસ્કોનું વડું મથક પેરિસ ફ્રાન્સ ખાતે આવેલ છે, અને યુનેસ્કોનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તેનું ફૂલ ફોર્મ થાય છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો જવાબ આવશે હરિકૃષ્ણન એ ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, અને ગ્રાન્ડ માસ્ટર શબ્દ એ ચેસ રમત સાથે જોડાયેલો છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કર્યું છે? તો જવાબ આવશે ઇટાલી અને નેધરલેન્ડે આ બંને દેશોએ T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કર્યું છે, અને તેનું આયોજન ભારત અને શ્રીલંકામાં કરવામાં આવશે, અને આઈસીસીનું વડું મથક દુબઈ UAE ખાતે આવેલ છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે બનાવવામાં આવશે, અને સ્લમ ફ્રી સિટી એટલે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર થાય છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો WTTC 2024-25 માટે વિશ્વની ટોચની 10 સૌથી મોટી ટુરિઝમ અર્થવ્યવસ્થાઓમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે ભારત એ 8મા ક્રમે રહ્યું છે, અને પ્રથમ ક્રમ ઉપર અમેરિકા રહ્યું છે, અને WTTCનું ફૂલ ફોર્મ વર્લ્ડ ટ્રાવેલ ટુરિઝમ કાઉન્સિલ થાય છે, અને તેનું વડું મથક લંડન યુનાઇટેડ કિંગડમ ખાતે આવેલ છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો રેલવે પોલીસ ફોર્સ RPFના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો જવાબ આવશે સોનાલી મિશ્રા બન્યા છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો 2025નો સંયુક્ત રાષ્ટ્ર પોપ્યુલેશન પુરસ્કાર કોણે જીત્યો? તો જવાબ આવશે વર્ષા દેશપાંડેએ જીત્યો છે, અને વર્ષા દેશપાંડે એ મહારાષ્ટ્રના છે, અને આ એવોર્ડ લિંગ સમાનતા, પ્રજનન અધિકારો, તેમનું યોગદાન બદલ તેમના સન્માન કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો હરિયાણાના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે પ્રોફેસર આસિમ કુમાર ઘોષની નિમણૂક કરવામાં આવી છે, અને ગોવાના નવા રાજ્યપાલ તરીકે પુષ્પાપતિ અશોક ગજપતિ રાજુની નિમણૂક કરવામાં આવી છે, અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર જનરલ તરીકે કવિંદર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ દિવસ ઉજવવામાં આવે છે, અને તેની થીમ યુથ એમ્પાવરમેન્ટ થ્રુ AI એન્ડ ડિજિટલ સ્કિલ તેની થીમ રાખવામાં આવી હતી। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે 4 વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી। તેમાં પ્રથમ વ્યક્તિ તરીકે ઉજ્જવલ નિકમ, શ્રી સદાનંદ મસ્તે, હર્ષવર્ધન શુંગલા, મીનાક્ષી જૈન, આ 4 વ્યક્તિની નિમણૂક રાજ્યસભામાં કરવામાં આવી હતી, અને રાષ્ટ્રપતિ દ્વારા આ 4 વ્યક્તિની નિમણૂક અનુચ્છેદ 80(1) મુજબ કરવામાં આવે છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 17 જુલાઈના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે, અને તેની થીમ એકાઉન્ટેબિલિટી એન્ડ રિસ્પેક્ટ ફોર લો તેની થીમ રાખવામાં આવી હતી। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો LICના CEO અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે R દોરાઈ સ્વામીની નિમણૂક કરવામાં આવી છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો યુવા આધ્યાત્મિક શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે? તો જવાબ આવશે વારાણસી ખાતે ઉત્તર પ્રદેશમાં તેનું આયોજન કરવામાં આવશે, અને તેની થીમ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત તેની થીમ રાખવામાં આવી હતી, અને આનો ઉદ્દેશ ભારતની યુવા શક્તિને સશક્ત બનાવવા અને ડ્રગ મુક્ત સમાજને પ્રોત્સાહન આપવાનો છે, અને યુવા અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો પોલીગ્રાસ મેજિક સ્કિલ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની? તો જવાબ આવશે દીપિકા શેરાવત તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે, અને આ હોકી પ્રો લીગમાં નેધરલેન્ડ સામે કરેલ ગોલ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, અને આ પુરસ્કાર વિશ્વભરમાં ઓનલાઈન વોટિંગ પછી આપવામાં આવે છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો
ભારતનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય તે પ્રથમ રાજ્ય બન્યું છે. આનો ઉદ્દેશ આ સમુદાયો માટે આનુવંશિક રોગોની ઓળખ અને સારવાર માટે સંદર્ભ ડેટાબેઝ તૈયાર કરવાનો છે અને આ પ્રોજેક્ટનું સંચાલન ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા GBRC દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં મંજૂર થયેલી પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના માટે 2025-2026 માટે વાર્ષિક બજેટ કેટલું છે? તો જવાબ હશે 24,000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે અને આ યોજના 6 વર્ષ માટે લાગુ કરવામાં આવશે અને આ યોજનાનો હેતુ કૃષિ ઉત્પાદકતા, પાક વૈવિધ્યકરણ, સિંચાઈ વૃદ્ધિ તથા લાંબા અને ટૂંકા ગાળાની ધિરાણ આપવાનો છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા શહેરને સતત 8મી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઇન્દોર અને બીજા ક્રમ ઉપર સુરત રહ્યું છે અને 10 લાખથી વધુ વસ્તી પ્રથમ ક્રમ ઉપર અમદાવાદ રહ્યું છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કલિંગ રત્ન પુરસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એ સલાહ, સાહિત્ય, સંસદ, શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃત, જાહેર સેવા યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવે છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો સિમ્બેક્સ નૌકાદળ કવાયત કયા બે દેશ વચ્ચે યોજાશે? તો જવાબ આવશે ભારત અને સિંગાપુર વચ્ચે યોજાશે અને તેનું આયોજન સિંગાપુરમાં કરવામાં આવશે અને 32મું એડિશન છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં પશુપાલન અને મરઘા ઉછેરને કૃષિનો દરજ્જો આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર એમ પશુપાલન અને મરઘા ઉછેરને કૃષિનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો યુક્રેનના વડાપ્રધાન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે યુલિયા સ્વિરીડેન્કોની નિમણૂક કરવામાં આવી છે અને યુક્રેનની રાજધાની કીવ છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વિશ્વ નેલ્સન મંડેલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 18 જુલાઈના રોજ વિશ્વ નેલ્સન મંડેલા દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ ઇઝ સ્ટીલ ઇન યોર હેન્ડ્સ ટુ કોમ્બેટ પોવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી તેની થીમ રાખવામાં આવી હતી અને નેલ્સન મંડેલા એવોર્ડ UN દ્વારા 2025માં બ્રેન્ડો રેનોલ્ડ્સને અને કેન્ડી ઓડેડને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ધ રેઝિસ્ટ ફ્રન્ટ નામના સંગઠનને કોણે વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે? તો જવાબ આવશે અમેરિકાએ તેને વિદેશી સંગઠન આતંકવાદી ગ્રુપ જાહેર કર્યું છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટેટ સિંગડુર પુલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો જવાબ આવશે કર્ણાટક ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આપણા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા દેશે તેની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે બ્રિટને. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો 2025માં કયા ફૂટબોલ ક્લબે પ્રથમ ફિફા ક્લબ વર્લ્ડ કપ જીત્યો હતો? જવાબ આવશે ચેલ્સી ક્લબે તે પ્રથમ ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો અને તેનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું હતું. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો વિમ્બલ્ડન 2025 મેન સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું હતું? તો જવાબ આવશે જેનિક સિનેરે જીત્યું હતું અને મહિલામાં ઈગા સ્વીટેકે જીત્યું હતું. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો આકાશ પ્રાઇમ સંરક્ષણ પ્રણાલીનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લદ્દાખમાં તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આકાશ પ્રાઇમ વિકસાવવા એ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે અને આ મિસાઇલ એ સપાટીથી હવામાં વાર કરતી મિસાઇલ છે અને આ સંરક્ષણ પ્રણાલી એ ઊંચાઈ પર ઠંડા અને ઓછા પવનવાળા ક્ષેત્રો માટે વિકસાવવામાં આવી હતી. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ યુનિવર્સિટી ગેમ 2025 માટે ભારતીય બાસ્કેટબોલ ઇવેન્ટમાં મેન્સ ટીમના કેપ્ટન તરીકે કોની પસંદગી થઈ હતી? તો જવાબ આવશે ભાવનગરના કૃષ્ણપાલસિંહ ગોયલની નિમણૂક થઈ હતી અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ 2025નું આયોજન જર્મનીમાં કરવામાં આવશે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં અવસાન પામેલા કોટા શ્રીનિવાસ રાવ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો જવાબ આવશે ફિલ્મ ક્ષેત્ર સાથે સંબંધિત હતા અને તે આંધ્રપ્રદેશના છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.